ક્યારની વાટ જોઈ રહ્યો છું કે ઘોડીવાળો કઈ આવશે રહ્યો તે ફોન નતો કર્યો ફોન તો કરે તો તે કહેતો તો કે હું આવું એટલે ફોન ફોન તો કર્યો કરે છે કહેતો કે હું અર્ધમાં આવે ને કે ફોન કરો હા તારે આવી જાય સારું હમણાં પાછો હમણાં 2 વાગે તો લાઈટ આવશે રે ઓયથી આળો સાહેબ કરે તો આળો તો કરી દઈએ પણ ઘોડીવાળો આવે એટલે હું ઉતરીએ ભેગા ભેગા એ વખત કરાવીએ હાલ કરો સાહેબ હાલ તો હું નથી ઉતરી કેતો અમે પાણી વધુ દેખાય કોઈથી પાણી તો દેખાય છે જો કે પેલું દેખાય ભૂંગળામાં જો ઉંગળા તો અંધારે ગોળ ચોથી દેખાય તું તો વાધળો હોય તો મોય તો અંધારું જોવાય કે તાણે નહીં દેખાતું હોય તો પાણી કોઈ એ તો એમ ના દેખાય તો મોય પાઇપ જાય ઢળીને દઈને ખખડીએ મો કોકરો મત નો ફસાઈ જાય તો મૂત્ર ના ફસાય કોકરો કોઈ ના ફસાય ઓમાં એ કઈ હરસી હવે એ તો શિખર કઈ આવે છે કે લાઈટ આવશે આવે એ વખતે અમે આવી જાઓ લાઈટ લાગે 12 2 વાગે વાગે આવે એ ફોન આવ્યો છે આ ઈવોનો જ છે હાલો હેલો કેટલા આયા કેટલા કે ચી બાજુ આવવાનું છે આ ઓમને નવસારી વાળો રસ્તો પડે ને ઓવા ઈ થઈને સીધા આવજો હા રોકો કોકને મેકલજો લેવા હું નવા તો છોકરાને મેકલું છું હારું 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 દાણ ઓકે એ આવી ગયા છે લેવા જવું પડશે લેવા જવું પડશે ઓવે તમે જો તું ચાકે ને હું આ બેઠો હું હાલો હું જાઉં હા ગોળીવાળા આવી તે કઈ આવી પાણી થઈ જાય તો હારું વળે પાણી હાલ તો વધ્યું પાણી વધારે વાવડે ભરાઈ જાય કાર્યો છોકરાને મેકલ્યો છે તે કઈ લઈને આવે છે ને મારું બેટું મારતો હોય રણ છે મકા ભાજીનો હોય છે રોજરો ને બોજરો ને તે ન હોય તો ઓટો મારતા દેજો મને તો ને કહું હોય વાટ જોઈને બેસી રહ્યો તો છાપ ખાઈ જા કરું હમણો આ મફક દેખાય તો સજ આ હલાળા થયા છે હવે આ હેડેલો કેટલો છે મારો રોજરો ઘણો આવી ગયો આ ગોળીયા કેટલા એના આળો વાઢે ને આ રસ્તામાં આવી ગયો હાલ તો ગોળીવાળા એ કોઈ દેખાતા નથી ના જવું પડશે આગળ ત્યાં કોણ ખખડાવા રોજડો આખું હોય તારી જેમ કે જોવા દે રોજડો આખું હા પેલો રે રોજડો ભાઈ જા દે અમુક થવા દે અમુક દેખાતો પણ દિલ્લા તો પેલો જોયા જા દે ગોળીવાળા આવતા છે ફફડો હમણાં જા મોય મોદા કોણ લે તો હેડ તું ફટાફટ હમણાં જા મોય કોણ ગમે તો તાપી નો કાકા હેડ તું તો મોય લક કોણ લે એ સોળ લે એ સોળ સોળ ઓ બચા ફોન લે તારો બચા કોણ ગમે તે હોય તો ફોન લાય માર કોમ છે તાપા ફોન લગાય ફોન લગાવ ઓવા ના નહીં લગાવું હું ફોન લગાય ના કાલ દોઈ ના નહીં લગાવું ફોન કર ને આ નંબર હા એને બે જે પા હા સોળકા ઉઠો એ મારી દો હેલો કાકા જલ્દી આવજો ગોળી નહીં ફસવાની આમાં કોકે પકડ્યો ખબર નહીં મોઢું બોધી કાઢ્યું આ ચાકુ બતાવો કાકા ચાકુ બતાવો ના જો વૈકણ આવશે ને કાપી નો હોય ઓન જ કાપી નો હોય મુ આ કાકા કાપર કે 5 લાખ રૂપિયા લઈને આવો તાણે સોળ હોય અરે 5 ના 100 આલતી પણ તમે ઇન્ની રે જો ઈથી ખાતા ના
હા હું જ બેઠો હું, તમે આવી જાઓ ફટાફટ. 5 લાખ એક હાથમાં ને એક હાથે તમારો છોકરો. કાકા હારું હારું હેડો. હું લોકેશન મેકલું, આવી જાઓ. ભાઈ સોળકા મને સોળો એ અરે જો પેલો ફોન આવ્યો છોકરાને કોઈક કિડનેપ કર્યો હોય છે, મારે જવું પડે પણ એકલો છું તે ન હોય તો પેલા ગોબરાજીને જવા દીજે, થોડો ઘણો ન હોય તો કોઈક 5 લાખ માગ્યા છે, ચોથી લાઈન હાલવા મારે, અને મારું બધું ના હાલું તો છોકરાને મારી નોખશી કહેતો. ગોબરાજી કાન જવું તે ઘણા કાન થોડા ઘણા પડ્યા હોય તો કોક કુન મારે થોડા પડ્યા એમ કરીને 5 લાખ પૂરા કરું તો આને મેળા આવશે. આ હાલાળા થયા છે, મને ગોળી લેવા મેકલ્યો તો મારું બધું આ શું વચમચી કરે, આવા માણસો આવી ગયા હતા મને ગુડ્ડા મારા ઓળખ્યા. આવું ગુબરોજી એ શીખર ચેટલે છે. હા દેખાય તો હશે ગુબરાજી. બોલો આવવાના રાજુજી અરે હું મારે તો હાલ આમ હાથમાં જીવ છે. કેમ અરે કેવું થયું છે, કેવું થયું છે પેલો મારો છોકરો પેલી ઘોડીવાળા આવતા હતા કે હા તે બોલાવા જોતો, અમે લેવા ગયો તે મારું બધું કોક પકડી ગયો છોકરાને ગુડ્ડો, લેવડો તો આપણે ઈ જાય પણ એ તો 5 લાખ માં જશે. 5 લાખ હોય તો જ કે કના આવજો ને કે મત આવજો. તમારા પાસે કોઈ પડ્યા છે થોડા પડ્યા છે તો થોડા મું આલુ હેડો તો મારા કાન 3 તો પડ્યા, 2 નું તમે કોક કરો લેવડો બે નું મું કોક કરે હેડો તો પેલો ઠેલો લેતા હોય ઠેલામાં ભરીને લેવા પડશે. લેવડો તો હું લેતા હેડો ને આ ઠેલો લઈ લેજો. અમે લાયા હતા તમે તો કોઈ લાયા છો હા હેડો ઉતા કરજો, પણ મારું બધું મારા છોકરાને મારી નોખશી છો ના હું આવું હેડો એટલે હેડજો તાણ. આ તો હું એકલો પડી ગયો છું. હવે આ મારે ચો હોય જંગલમાં ખોળવો હોય ને કેટલા છે ઓમ ચોક બતાવી શક્યું હું આ સાઈડ તો લોકેશનનું નોમ નથી આલ્યું, પણ કે 5 લાખ હોય તો જ આવજો ને કે ગત્તું કરી નાખશો છોકરાને. ત્યાં હું ઉપાધિ જ આ થઈ છે. શી સાઈડ છે આ જંગલની જાડી છે ને મારું બધું ચો ગાલી દીધું હોય છે. ફોન કરો કે ના લાગતો ફોન તો કરું પણ હવે ફોન તો ન લાગતો, બંધ કરી દીધા છે બંધ કરી દીધો હે. ફોન બંધ કરી પડશો છો મને કીધી હતી એ જગ્યા તો આ રહી છે. આ જગ્યા તો એટલે આવી જાય છે ઉપાડજો ફોન આવ્યો છે ફોન આવ્યો આ ઈનો જ આવ્યો છે જુઓ. કરજો વાત હલો હલો, હા કેટલા હતા? આવી ગયા 5 લાખ રૂપિયા લાયા. હો લઈને આવ્યા છો. શી બાજુ? આ તમે લોકેશન આ લીધું જગ્યા ઉપર ઉભા છો. તમે ચી મકા છો આપનો હેડો આ પાછી જે પેલી પાઇપ ઊભી કરેલી છે ને હા અને તાર મારેલા રહ્યા ઓવા ઓવા. એટલા આવી ગયા છો. હા તો ઠેલો અહીં મેકી દો પૈસાનો, અને અંદર આગા જો છોકરો હશે લઈને જતા રહો ચૂપચાપ. જો કોઈને કહેતા ના કે મર્ડર થઈ જાય. હાચકુ આપણે કોઈ કહેવાનો છોકરો મળે તો લઈને વાટી થવાનું છે. આ ઠેલો મેકી દીધો હોય મૂકી દેજો વગ મૂકજો ને ના કોઈ વધો નહીં આપણે લેવડો હેડજો છોકરાને ખોળો જો હોય છે. આ રહ્યો આ પડ્યો આ પણ મારી તો કહું જો એટલે છોકરા એ છોકરા લે ઉભો કરજો ગોબરાજી. કેમ હોય પડ્યો છે તું? મને છોડી દો તું ખેડે અમને તો હું કાકા. કાકો છું ક્યાં કોક હતા કોણ હતા? એ ખબર નહીં આયો ઓમ હેડજો આવો હેડજો. છોકરાને તો ખૂબ હરવાન કરે છે, માટી કરી નાખ્યો છે. રાજેશ તમે એવું કરતા હતા આ ચક્કર આવે છે મને કોક તને વગાડી તું હું મારી મારી દઉં કોક પેલા ભોડામાં કહા કોક ગાડી દઉં આ હું ગાડી બે ફોન થઈ ગયો છે. જલ્દી એ ગુબરાજી અચ્છા આવો છે કોક પાણી એટલે આવજો. પાણી આપણે લાવીએ લાઈટ ચાલુ કરીએ મારું બધું વાળા ખાલે છે લાઈટ નહીં આવી. ઓ બેસજી જલ્દી આવજો આ જો કયા મારું બધું આ તો પૂરી ઉપાડી કરી છે. હવે ચક્કર આવી જલ્દી ફોન લાવ એકલાને તો ન મુકાય હું આ ચેડી કદગી ન મૂકવું એકલાને. અરે તને પકડવા વાળા ચો નહીં કે તારા હાથમાં ના આયા. કોણ હતું ખબર નતું કાક મોટો ખાસી બચેલો હતું ઓમ ને ઓમ મેટલ ના આવડું ચાકુ હતું કાકા તું ઓળખ્યા નતા આવ્યો ને? નતો ઓળખ્યો હારું બધું આવું શું કરશો ગુબરાજી? પકડવાના હોત તો સારું હતું. પકડવાનો હતા હારા આપણે તો પૈસા કેટલા આલ્યા પૈસા ઘણા આલ્યા છે ને મારું બેટું ને હું પકડવાનો હોત તો આપણે કોક કરો તે. હવે એક કામ કરો લેવડો આપણે જાય ખેતરમાં આપણે હા સાપરે જાય લેવડો બધા તાણી બેસીએ પાણી પીએ પછી જાય હા આપણે પેલો 2 જણા જાય પછી હડો તાણ
ચાલો એનું કોક પજેરું લેવું પડશે ઓવા એટલે મારે બધું કોઈ જ થાય આ તો હા માર્યો પૈસા તો મળી ગયા મને. આ ધંધો બરોબર મારા હો એનો મેળ પડી જાય મને. ચાકુ કોમ આવી ગયું, બધું કોમ આવી ગયું. આ ડોહાન છેતરીનો આયાસ તો 5 લાખનો વેતરો કરીને હો ઓમાં તો કોઈ નહીં મને આવું છે. મારા ડોહા છેતરી નહીં જાય મને. તારી શું છે મારું હમણાં તો ફિકર છે ને મોય તો બનાઈ જાય ડોહા તો મને બનાઈ જાય. મારા ડોહા જબર વિલન નીકળ્યા હતા, મને બનાવીને જતા રહ્યા હતા. ખાલી ખમસમ હોય હા કાગળે ભરે ખાલી અને વિચિત્ર નીકળ્યા ડોહાએ હોપ પડી મારું જોતું લઈ જાય. એ માતાજી જુઓ આવી રીતના કોઈ છોકરોને મેકલવા હોય તો એકલ બેકલ મેકલવા નહીં કે આવું કારણ બની જાય. છોકરા ચોય આપણા કોઈ લઈ જઈને કોઈ ગાલે તો આપણે ખોળામાં ચિંતા થાય. પછી એને શું કરવું શું ના કરવું એવું ખૂબ સંભાળે અને રસ્તા કાઢવાના છોકરોને. જય માતા.